ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં જાહેરમાં દારૂની ખાલી બોટલો ફેંકાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। સમગ્ર ગુજરાતમાં દારૂબંધી, જુગાર તથા ડ્રગ્સ જેવા દૂષણો બંધ કરાવવા માટે આંદોલનો થઈ રહ્યા છે। તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વિવિધ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્રો અપાઈ રહ્યા છે। તેમ છતાં પણ ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામે હનુમાન મંદિરની બાજુમાં અંગ્રેજી દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે। મંદિર જેવા ધાર્મિક સ્થળોની બાજુમાં અંગ્રેજી દારૂની ખાલી બોટલો મળતા દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક લોકો સાંજ પડતા જ દારૂની મહેફિલ માણવા મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યાએ આવતા હોય છે તથા ખાલી બોટલો ત્યાં ફેંકી જતા હોય છે। મંદિરના પૂજારી આ બાબતે આવા શખ્સને ટકોર કરતા તેઓ બેફામ બની મંદિરના પૂજારીને પણ ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું છે। નર્મદા જિલ્લામાં દારૂબંધી છે તો ગરુડેશ્વર તાલુકામાં દારૂ ક્યાંથી આવે છે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે। જાહેરમાં મળેલા અંગ્રેજી દારૂની ખાલી બોટલને લઈને સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। નર્મદા જિલ્લા એસપી આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કડક સૂચના આપી દારૂબંધીના કાયદાનો અમલ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે। બ્રાહ્મણભાઈ ધીરાભાઈ ગામ કોઠી હનુમાન દાદાના મંદિરે પૂંજારા ફરીએ અને અહીંયા દારૂના બોટલો લઈને આવે છે। આ લોકો મેં કંઈ વધારે બોલું તો મને સામા થાય ને મારા મંદિરે આવીને બોટલો ખાલી કરીને ફેંકી જાય।